પૂર એમાં અણતારું ઓબા લીએ બાકી તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા. એટલે એક પ્રસંગ લઈ લો. તોળીરામપર ગામ અહીંયા બાજુમાં જ છે. મિલિયનોમાં આ વાર્તાને ખૂબ બધાએ સાંભળી છે અને 2-4 વાર ચિઠ્ઠી પણ આવી. એટલે બેને મને કહેતા હતા કે એ વાત કરજો જરૂર, અંકિતાબેન. એટલે તોળીરામપર ગામ અને ગામમાં રામજી પટેલ કરી અને એક પટેલ ખાનદાન પટેલ અને જમનાબાઈ અને રામજી પટેલ પણ દ્વારકાધીશનું અને ભગવાન રામનું સ્મરણ કરે. આવ્યા ગયા ને રોટલો આપે. પોતે રૂડું ને ઉજળું જીવન જીવે. પોતાને ક્યાંય મજૂરીએ જવું ન પડે. જમીનમાં પોતાને મજૂર કોઈને બોલાવવા ન પડે. એટલી જમીન ખાઈ ખેડી ખાય અને આનંદ કરે અને ભગવાનનું સ્મરણ કરે. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત શામ હર હર કર કર સમર હામ. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી કીર્તાર. એ ભગવાનનું ભજન કરે. આ ગામડાઓની એક મજા હતી મિત્રો. અત્યારે ગામડા ભાંગતા જાય છે, કુટુંબ વિખાતા જાય છે. એટલે આ કથાઓને આ બધું બહુ જરૂરી છે. પરિવારો વિખાતા જાય છે. આપણે આકાશને અડી લઈ મહત્વનું નથી. આકાશને અડ્યા પછી પગ ધરતી માથે રહીએ ને એ મહત્વનું છે. એ બહુ મોટી વાત છે. પૈસો જરૂરી છે, ખોટું નહીં. જા પૈસો તમે યુવાનો બેઠા એને કહી દો તમારી તાકાત હોય એટલો કમાઈજો. ये सब माया है, इसका क्या करे નો હાલે. હવારે આ બિલ ભરવા પડે બધા. હોય તો થાય ને. પૈસો જરૂરી છે. અને એક વાત કહી દઉં તમને, અમારે પાણી ઘરી ગયું તો ઘણાના મકાન તાણી ગયું. માણસ તો નીકળી ગયા. જમીનને આમ આટી વળતી હતી ને, નદીની આટી વળે ની હામી કોકની જમીન. એમાં એક ઈ ગામ અને નાથો કરીને એક માણસ આખું ગામ નાચ્યો કહે. જરા ઇજ્જત ન કરે, મસ્કરી જ કર્યા કરે બિચારાને. એના ખેતરમાં પેટારો આવીને પડ્યો, ત્યાં અટકી ગયો. તો એ હવારે આટો મારવા ગયો ને પછી તો પેટારો હતો, ધૂળ સડી ગઈ અડધી માથે. માન કરીને ખોલ્યો તો અંદરથી ઓહિકાન પલળેલા ગોદડા ગાભા મીંડું નીકળતા તળિયે જોઈ તો આવડી એક પેટી હતી. અને ઈ પેટી ખોલીને તાળું તોડીને ત્યાં તો હોના મોરના સિક્કા ઘરેણા આખી પેટી ભરી હો. નાથો મોજમાં આવી ગયો. ભગવાને આપ્યું હો મારા દ્વારકા વાળા. પછી બધા જે નીકળે ને ગામના ઈ કે નાથાભાઈ નાચ્યો જ કેતા હો બધા. ઈ કે નાથાભાઈ રામ રામ, તો કહી દઈશ. નાથાભાઈ જય સ્વામિનારાયણ, તો કે કહી દઈશ. નાથાભાઈ જય માતાજી, કહી દઈશ. નાથાભાઈ જય શ્રી કૃષ્ણ, કહી દઈશ. ગામ આખું મૂંઝાણું. કારણ મગજમાં કઈ સટકી ગયો મગજ કે ગાંડો થઈ ગયો કે આમ કાં કરે. નકર આપણે રામ રામ તો હામું રામ રામ કહેવાય ને, જય સ્વામિનારાયણ તો હામું જય સ્વામિનારાયણ. આ તો કે કહી દઈશ. એમાં ડાયા 2-4 માણસો ગામના વડીલ ન્યા ગયા. પાસે જઈને કે નાથા બાપા તમને શું થઈ ગયું નાથાભાઈ? તો કે મને કાંઈ નથી થયું. કેમ? એ કે જે નીકળે ને કે રામ રામ તો કહી દઈશ, જય શ્રી કૃષ્ણ તો કહી દઈશ. કોને કહી દઈશ? તો ઓલા પેટારાને. કોને? તો ઓલા પેટારાને. કાં? તો કે આખું ગામ ઓલા પેટારાને રામ રામ કરે છે. મને નાચ્યો જ કરતા હતા, બોલાવતા નહોતા. પેટારો જડ્યા પછી જમાવટ થઈ છે. એમ દુનિયા પેટારાને રામ રામ કરે છે. પૈસો કમાઈ લેજો યુવાનો, વખત મેળવ્યો છે ને. જિંદગી પૂરી 45 વર્ષો ને પછી ખબર પડશે કે મોડું થઈ ગયું. હવે શું કામનો? હા, આપણા મા બાપે આપણને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા. એટલે મા બાપ રાજી થવા જોઈએ કે મારો દીકરો ભલે થયો, સમાજમાં 5 રૂપિયા વાપરે છે, બીજાના માટે કઈ સારા કાર્ય કરે છે, એમ એવું છે. અને થોડી ઘણી કાંઈ પાછું પડે, માતાજી કોઈને ન પડવા દે. અને થોડી ઘણી તાણ આવે ને તોય કીધા જેવા એને જ કહેવાય. બાકી વાઈટુસ જોતા હોય તમારી ખામીઓ ગોતવા, એને વાતે ન કરવી કે હમણાં હું ખાલી થઈ ગયો છું. અહીંયા જમણવાર છે. આ જમણવારમાં તમે જો મોટા મોટા સાહણીના ટોપ હોય ને મિષ્ટાનના, એ ટોપ જયારે ઉતરતો હોય ને સુલા ઉપરથી સૂલ ઉપરથી, ત્યારે 5 જણા ઉતારતા હોય, 10 બીજા ઉભા હોય. ટુવાલ લઈને દોડે ને કોઈ ડાફા લઈને દોડે. જોજો નમો જોજો ટેકા દેવા દોડે. હું કામે એ ટોપ મિષ્ટાનના ભર્યા હોય એટલે ઈના એ ટોપ જમણવારમાં જમાઈ જાય. બધું મિષ્ટાન ખૂટી જાય, વજા ગીતાની પેટીઓ ભરાઈ જાય. અને એનો એ ટોપ ખાલી થાય ને એટલે મજૂર એને ઊંધો નાખી અને માથે વળી લઈને ગારો ગહતો હોય. દુનિયાને ખબર ન પડવા દેતા કે તમે ખાલી થઈ ગયા ને ઊંધા નાખીને માથે ગારા કહી છે. ઈ દુનિયા છે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. બધે ન ખોલાય, કહેવાતું હોય ત્યાં કહેવાય. એવો કોઈ ભાઈબંધ હોય એને કહેવાય. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સચ કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ લોભ લેશ મન નવ લગે, કવિ સત્ય બાત પિંગલ કહે, દેહ જાય પણ નવ ડગે. એવાને કહેતો રહું. એટલે પણ ચા પાણી આપવાના છે.
ઘડીક રાખી દો ને નકર આપી દો, આપવાના હોય તો. એમાં શું છે, આ વાર્તા છે ને, આ અમારું હાસુ ઘી છે, અફેળ જાય અમને ન પોહાય. આ બધા 3-4 કલાકથી ગોઠવાઈ ગયા છે, એને વંદન કરું છું. નકર આ આવું સંસ્કૃતિની વાતો સાંભળવા તમે બેહો છો, તમે કરી હકી ને અમારાથી જેવું તેવું બોલાય નહીં. ઘડીક રાખી દો, એનું નાળશું નહીં, ત્યાં બૂચ મારી દો એટલે ઠરે નહીં. હા, હમણાં એક જણો મને કે ફોન લાગતો નથી મારો, કે તમારો ફોન લાવો ને મારે એક જગ્યાએ ફોન કરવો. મને કે ક્યારનો ટ્રાય કરું, લાગતો નથી. મેં કીધું તે જ્યાં જ્યાં બૂસ માર્યા એ બૂસ લાગી ગયા, ફોન નથી લાગતો તારે કીધું. પછી મને કે મારે સમાજ સેવા કરવી. મેં કીધું પેલા લીધા હોય એના દઈ દે, શરૂઆત ત્યાંથી થાય. મોટી સેવા છે, પણ ઘડીક રાખી દો. ચા તો ચા છે. આ અંગ્રેજો એવી સરસ ભેટ આપી ગયા છે આપણને, મજા જ આવ્યા કરે પીને. એટલે હા, મને તો હું આવું બોલ્યા કરું પ્રોગ્રામમાં. મથુરભાઈ આ બધા પ્રોગ્રામ રાજુભાઈ તમે સાંભળો, ભૂપત મામાને ખબર છે, હું બોલતો મને નશો, મેં મહારાણા પ્રતાપને પીધો, મેં શિવાજીને પીધો, જોગીદાસ કુમારને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, વસરાજ સોલંકીને પીધો, દેવાજ બોદરને પીધો, આવું બોલ્યા કરું. અને મારે નશાની જરૂર નહીં. પછી મને યાદ આવ્યું બીજું નહીં, પણ ચા તો હું બહુ પીવું છું. તો 6 મહિના પહેલા વિચાર આવ્યો બંધ કરી દીધી, નથી પીવી, હાલો થઈ ગઈ બંધ, લ્યો એમાં શું ફેર પડે. નાનો હતો તો પીતો હતો, કલાકે કલાકે સા જોઈએ, નથી પીવી, આટલું નક્કી કરી લ્યો એટલે વાત પૂરી છે. આપણું મન આપણા કાબુમાં હોવું જોઈએ. આપણે એના કાબુમાં આવી જાય તો પછી ક્યાં જઈને ઉભા રહે એ નક્કી જ ન હોય. એટલે કોઈ ખરાબ એવું છે નહીં, પણ મારે પછી મેં કીધું હવે એક હાટે હું રાખવું એમ. બીજું આપણે માતાજીની દયાથી કોઈ દી કાંઈ છે નહીં. અમારે આપણે નેહડા કરીને ભૂપતમાં મને ખબર એવા કોઈ પીધેલું અમારે નેહડામાં આવ્યું હોય, અમારે લીલા પાણી નેહ ગણાય ને, અને ખબર પડે કે આ પીવે છે, તો એ જમ્યા હોય ને એ બેઠા હોય એ ખાટલો, એ જમવા જ્યાં બેઠા હોય ન્યાય ગાયર કરે અમારા માં, અને ખાટલો ધોવામાં આવે. એ પરિવારમાંથી આવી એટલે બીજી જ કઈ ઉપાધિ છે જ નહીં એમ. એ હકીકત છે. એટલે વાત તમને કરું, રામજી પટેલ નામના એ પટેલ, તોળીરામપર ગામ, ખાનદાન પટેલ, અને ગામડાઓની આ સંસ્કૃતિ, આ સભર. હું તો બેનું દીકરીને કહું, તમે 15 વર્ષની દીકરી હોય, 16-17 વર્ષની દીકરી હોય, એ કોઈ વ્રજ ડોશીમાં હોય ને ગામડાના, એની પાસે કોઈક દી હાંજે બેસજો. 70 વર્ષના, 85 વર્ષના કે 80 વર્ષના ડોહી પાસે 15 મિનિટ દીકરીઓ જો બેહે ને, એને એમ કહેવાનું, મોબાઈલ એક બાજુ મૂકીને, કે તમારી ખાલી જૂની વાતો કરો સંઘર્ષની. આગળ જતા કોક દી એવી આંટી જીવનમાં આવે હારે ગયા પછી, અને તમારી યુનિવર્સિટીનું જ્ઞાન તમને બહાર નહીં કાઢી તેથી ઓલી ડોહીની કીધેલી વાતો તમને બહાર કાઢી આવી છે. ગેરંટી આપું છું ભલા માણસ, આ બહુ મોટી વાત છે. પરિવારો વિખાતા જાય છે ને એટલે આપણે આટલા બધા હેરાન થઈ ગયા છે. કોકની રાહ જોઈને બેઠું હોય એ આપણા ગામડા છે. એક કડી કહું પછી આ વાત કરું, કેવું ગામડું. અને રામજી પટેલનો કેવો આનંદ હતો ગામડામાં. કે એવા આંગણે રે તું જાના મોરી ગાયના, અન ખમ કેસે જા ખમકાર મેલો ના મેલથી વાલી અમને અમારી ઝૂંપડી. દુજાણા ગોરી ગાયના અને ઘમકે છે વલોણાના ઘમકાર, મેલોના મેલથી વાલી અમને અમારી ઝૂંપડી. બહુ સરસ. એક બીજું મને ગીત ગમે છે કે ખેતર ને વાડી જો, જંગલ ને જાડી જો, એમાં આનંદ હું તો માણું રે ગામડિયા ધણી, શેરમાં મારે નથી જાવું. ગામડિયા ધણી, શેરમાં મારે નથી જાવું. હા, પણ કડી સાંભળજો, મજા આવશે. શેરમાં પાણી મારે નળ ના પીવાને, મચ્છરોથી રે મુજાવું. શેરમાં પાણી મારે નળ ના પીવા મોજા, મચ્છરોથી રે મુજાવું. રેવા મળે નહીં હારું ઠેકાણું મારે, મુંજાય ને મરી જાવું રે ગામડિયા ધણી, શેરમાં મારે નથી જાવું. ગામડિયા ધણી, શેરમાં મારે નથી, શેરમાં પાણી મારે નળના પીવા અને મસરોથી મુંજાવું. ગામડાની બાઈ કહે છે ભગવાન જાણે ક્યાંથી આવતા હોય પાણી, અને રેવા મળે નહીં હારું ઠેકાણું મારે, મુંજાઈને મરી જાવ. હમણાં ગામડાનો માણસ એક હેરમાં ગયો ને, તો હવારમાં હેરમાં એના સંબંધી ત્યાં રોકાણો, હવારમાં પૂછ્યું ગરદણીએ
એ કે કેમ મસર બસર કાંઈ નહોતા ને હેરાન કર્યા મસરે? એ કે હારું થયું માકણ હતા. એ કે હે? એ કે હારું થયું માકણ હતા, નકર મસર અધરો અધર ઉપાડી જવાના હતો હાલ તો મને. કલાકમાં 7-8 મિનિટ બાકી રહી છે, 5-7 મિનિટ જ. પણ બધાય સતત આમને બધા બેઠા છો, ફરમાઈશું ઘણી લેવાઈ ગઈ, ઘણી રહી ગઈ, પણ રામબાળાનું સપાખડું છેલ્લે લઈ અને થોડોક ઇન્ટરવેલ કરી અને પછી એવું માહોલ હોય છે ને આપનો પ્રેમ હોય, જો બેઠા રહેશો તો પાછું આવીને હું રાઉન્ડ લઈ લઈશ. પણ હા અરે એ તો જો એમને બેઠા છે બધા, વાંધો નથી, કહી દઉં હું આવીશ કરો પાછો, બેસે તો આવીશ. અને એક કામ કરું, એક વાત લઈ લો હાલો. હું ઓલી વાત મને લગભગ 4 શીખ્યું આવી, એ પ્રસંગ એક લઈ લઉં છે એટલે હવે વાંધો ને. એમ વિજ્ઞાન એમ કે સતત 2 કલાક ન બોલાય ને ગાંડા થઈ જાઓ, અમે વિજ્ઞાન ને કૂદી ગયા. આ તમારા પ્રેમનો પ્રતાપ છે. આ પ્રેમ છે ને એ વસ્તુ જુદી છે આખી. આ